સાથીઓ, તમે વિચાર કરો, મીટિંગમાં બોલાવવામાં આવ્યો, એક ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો, પોલીસ તાત્કાલિક તૈયાર, એક ધારાસભ્યને ઘસડીને જીપોમાં લઈ જવામાં આવ્યા. રાજપીપળાની જેલમાં રાત્રે મારા પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સંદીપભાઈ વસાવા મળવા માટે આવ્યા. અમારા યાકુબભાઈ ગુરજી, એક બાજુ વરસાદ, એક બાજુ અમે ખાધા પીધા વગર અમારો ટિફિન લઈને આવ્યા, અમારા ઘરેથી કપડા લઈને આવ્યા. પોલીસને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈને જમવાનું લઈ આવ્યા છે, ચૈતરભાઈના કપડા લઈ આવ્યા છે, અમને 5 મિનિટ મળવા દો, એ કઈ હાલતમાં છે અમને મળવા દો, એમની સાથે વાત કરવા દો. પણ ભાજપના નેતાઓના ઈશારે રાતે 1:30-2 વાગ્યા સુધી મારી સાથે મુલાકાત નહીં આપી. આખી રાત ભૂખ્યા તરસ્યા મેં જેલમાં રહ્યો. બીજા દિવસે મને મામલતદાર પર રજૂ કરવો પડે, નીચલી કોર્ટમાં રજૂ કરવું પડે, પણ મને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં ન આવ્યો. મને રાજપીપળાની સેશન કોર્ટમાં ડાયરેક્ટ રજૂ કર્યો. મારા વકીલ આકાશભાઈ મોદી, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારો કેસ લડવા માટે આવ્યા, એમને કોર્ટની અંદર પ્રવેશ નહીં આપ્યો અને મારા પર મને રાજપીપળાની જેલમાં રાખવાની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા, જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી, અંગ્રેજો પહેલાની જેલોમાં મને રાખવામાં આવ્યો. અને ત્યાં પણ મને એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો નહીં, 80 દિવસથી પણ વધારે મને રાખવામાં આવ્યો. મને ડરાવવામાં આવ્યો, મને ધમકાવવામાં આવ્યો, મને વેદના આપવામાં આવી. અને ત્યાં તમે જોઈ શકો છો, આજે પણ જેલના વિભાગ પર માહિતી માંગી શકો છો. મને મારા પરિવાર સાથે મળવા દેવામાં ન આવ્યો, મારા વકીલો સાથે મળવા દેવામાં ન આવ્યો. મેં જે કોટડીમાં મને રાખ્યો, એ કોટડીની બાજુમાં 4 જેટલા બ્લેક કોબરા પકડવામાં આવ્યા. 5 જેટલા કોબરા ત્યાંથી નહીં પકડાયા. ત્યારે સાથીઓ, અંધારી કોટડીમાં પણ મેં જ્યારે રહેતો તો મને એકલો રાખવામાં આવ્યો, જેલનું ભોજન આપવામાં આવતું, મને જેલની સાદડી પર ઊંઘવામાં આવતું. ત્યારે પણ મેં નક્કી કર્યું હતું, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડશે, આ તાનાશાહી માટે ચૈતર વસાવા ઝૂકશે નહીં. સાથીઓ, 80 દિવસ પછી માંડ મારા જામીન થયા. મારા રોહિતભાઈ પટેલ